નીટ પરીક્ષાને લઈ એનટીએનો મહત્વનો નિર્ણય વિદ્યાર્થીઓની પરીક્ષામાં અપાશે 15 મિનિટનો વધારાનો સમય 21 જૂને ફરી યોજાશે નીટની પરીક્ષા મહીસાગર બાલાસિનોરમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે યુવક સાથે છેતરપિંડી 10 લાખથી વધુના નાણાં ટ્રાન્સફર કરાવી 2 આરોપીઓ ફરાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં તંત્રનું મેગા ડિમોલેશન 160થી વધારે દબાણો તોડી આંબા તળાવની જગ્યા ખાલી કરાશે વર્ષોથી વસવાટ કરતા હશે તેઓ પુરાવા હશે તો મકાન ફાળવાશે ભાવનગર તળાજામાં ગ્રામજનોના રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ સોસિયા ગામના ગ્રામજનોએ આરસીસી રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા નિયમ મુજબના મટીરીયલનો ઉપયોગ ન કરાયાનો આરોપ બનાસકાંઠાના પાલનપુરમાં ગેસના ભાવમાં વધારા સામે રિક્ષા ચાલકોમાં આક્રોશ રિક્ષાઓ રોકી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા સિટી બસને કારણે રોજગારી છીનવાઈ હોવાનો આરોપ